મિત્રો, આજે આપણે એક વિશિષ્ટ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષની ચર્ચા કરીશું. એક એવો વિદ્યુત રાસાયણિક કોષ જેમાં ભાગ લેતા બંને અર્ધકોષ તો કે એક સમાન પ્રકારના હશે. આપણે જાણીએ છીએ અર્ધકોષ કોને કહેવાય? તો કે કોઈ પણ પાત્રમાં વિદ્યુત વિભાજિત દ્રાવણ લીધેલું છે અને તેમાં કોઈ વિદ્યુત ધ્રુવ ડુબાડેલો છે. ટૂંકમાં વિદ્યુત ધ્રુવ અને તેની જે વિદ્યુત વિભાજિત દ્રાવણમાં ડુબાડેલો છે તેની સંયુક્ત રચનાને અર્ધકોષ કહેવાય. તો અહીં બંને અર્ધકોષ સમાન પ્રકારના હશે. પણ યાદ રાખો મિત્રો, એમાં એટલે બંને અર્ધકોષ સમાન પ્રકાર છે. કયા અર્થમાં? તો કે એમાં રહેલ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત ધ્રુવ જે વિદ્યુત વિભાજિત દ્રાવણમાં રાખેલ છે તે બંને એક સરખા હશે, બરાબર છે. પરંતુ તે વિદ્યુત વિભાજિત દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હશે. ટૂંકમાં યાદ રાખો કે સાંદ્રતા કોષ કોને કહેવાય? તો કે જે ગેલ્વેનિક કોષમાં, જે વિદ્યુત રાસાયણિક કોષમાં રહેલા બંને વિદ્યુત ધ્રુવ એક સરખા હોય અને તેમાં રહેલ વિદ્યુત વિભાજિત દ્રાવણ પણ એક જ પ્રકારનું હોય, પરંતુ તેની સાંદ્રતા કેવી હોય? જુદી જુદી હોય, બરાબર છે. યાદ રાખો કે સાંદ્રતા કોષ છે એ એક પ્રકારનો બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ છે. યાદ રાખો કે હંમેશા સાંદ્રતા કોષ છે એ બિન પ્રમાણિત પ્રકારનો જ વિદ્યુત રાસાયણિક કોષ હશે. આપણે એનું એક ઉદાહરણ જોઈએ. અહીંયા આકૃતિમાં તમે જુઓ તો આકૃતિની અંદર તો કે બે અર્ધકોષ છે. પહેલો અર્ધકોષ એનોડ તરીકે છે, જેની અંદર કોપરનો સળિયો છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે. બીજો જે અર્ધકોષ છે જે કેથોડ તરીકે વર્તે છે તે પણ કોપરનો જ બનેલો છે. કોપર ધાતુનો સળિયો અથવા પટ્ટી છે અને તેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે. એટલે કે બંને સમાન પ્રકારના અર્ધકોષ છે, બંને વિદ્યુત ધ્રુવ સમાન છે અને બંને વિદ્યુત વિભાજિત દ્રાવણ પણ એક જ પ્રકારના છે. પરંતુ તેની સાંદ્રતા તમે જુઓ C1 અને C2 છે. એનોડ તરીકે જે દ્રાવણ છે તેની સાંદ્રતા C1 મોલર છે અને કેથોડ તરીકે જે દ્રાવણ છે તેની સાંદ્રતા C2 મોલર છે. હંમેશા યાદ રાખો મિત્રો કે C1 ની સાંદ્રતા એટલે કે એનોડ તરીકે જે દ્રાવણ લીધું છે તે સાંદ્રતા હંમેશા કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા કરતાં ઓછી હશે. મિત્રો, આપણે જ્યારે આ વિદ્યુત રાસાયણિક કોષ સાંકેતિક નિરૂપણ સ્વરૂપે દર્શાવીએ તો આ ક્ષાર સેતુની જગ્યાએ બે પેરેલલ લાઈન દર્શાવી. એનોડ તરીકે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, કોપરનો સળિયો કોપર +2 માં ફેરવાય, જેની સાંદ્રતા C1 મોલર છે. એટલે આપણે લખીશું Cu સોલિડ કોપર +2 તેની સાંદ્રતા C1 મોલર. કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય માટે ધાતુ આયનને પહેલા લખીશું તો Cu2+ આયન કે જેની સાંદ્રતા C2 મોલર છે, બરાબર છે. અને વિદ્યુત ધ્રુવ કે કોપર સોલિડ છે. હવે આની પર થતી આપણે ધ્રુવો પર થતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ તો એનોડ પર શું થાય છે? તો કે કોપરમાંથી કોપર +2 આયનમાં ફેરવાય છે, ઓક્સિજન થાય છે, એટલે લખ્યું આપણે Cu સોલિડ gives Cu2+, જેની સાંદ્રતા કેટલી છે? C1 મોલર છે. C1 મોલર છે, બરાબર છે. બે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. જે બે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી શું થાય? તો કે કેથોડ પર રહેલ Cu2+ દ્રાવણ માનો Cu2+ આયન રિડક્શન પામે. તો અહીંયા તમે જુઓ, અહીંયા બે ઇલેક્ટ્રોન કેન્સલ, સાથે સાથે અહીંયા Cu સોલિડ કેન્સલ. તો Cu2+ જેની સાંદ્રતા C2 મોલર છે અને Cu2+ આયન જેની સાંદ્રતા C1 મોલર છે. હવે તો તમે અહીંયા જુઓ C2 તરીકે કોણ છે? C2 દ્રાવણ કોનું છે? કેથોડનું છે. અને C1 દ્રાવણની સાંદ્રતા એનોડ પરના દ્રાવણની સાંદ્રતા છે. એનો અર્થ એવો થયો કે C2 ની સાંદ્રતા એટલે કેથોડ તરીકેનું જે દ્રાવણ છે એની સાંદ્રતા કેવી હશે? વધારે હશે. હવે પ્રક્રિયા દરમિયાન શું થાય? તો કે વિદ્યુત રાસાયણિક કોષ કાર્યરત છે. એ દરમિયાન શું થયું કે કોપરના સળિયા પરનો, એનોડ પરનો કોપરનો જે સળિયો છે એ Cu2+ આયનમાં ફેરવાય છે. એ અહીંયાથી શું થશે? Cu2+ આયનમાં રૂપાંતરિત થશે, રાઈટ. તે દરમિયાન જે ઇલેક્ટ્રોન છે એ મેળવીને દ્રાવણમાંના Cu2+ આયન તો કે કેથોડના સળિયા પર જમા થશે. તો ધીમે ધીમે શું થશે? અહીંયા Cu2+ આયનની સાંદ્રતા ઘટશે અને અહીંયા Cu2+ આયનની સાંદ્રતા વધશે. એક સમય એવો આવશે કે Cu2+ આયનની સાંદ્રતા અહીંયા Cu2+ આયનની સાંદ્રતા છે એ ઘટી જશે, અહીંયા વધતી જશે. પણ એક સમય એવો આવશે કે આની સાંદ્રતા એટલે કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા અને એનોડ પરના દ્રાવણની સાંદ્રતા કેવી થશે? તો કે એક સરખી થશે. જ્યારે બંનેની સાંદ્રતા એક સરખી થશે ત્યારે વિદ્યુત ધ્રુવ એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાનો અટકી જશે, બરાબર છે. માટે યાદ રાખો મિત્રો, હંમેશા આ કેથોડ પરનું દ્રાવણ છે, એનોડ પરનું દ્રાવણ છે. તો યાદ રાખો કે સાંદ્રતા કોષમાં હંમેશા કેથોડના દ્રાવણની સાંદ્રતા એનોડના દ્રાવણની આ કેથોડનું સાંદ્રણ છે અને આ એનોડ પરનું સાંદ્રણ દર્શાવે છે. તો યાદ રાખો કે હંમેશા કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા વધારે હશે કોના કરતાં? એનોડ પરના દ્રાવણની સાંદ્રતા કરતાં. એટલે ફરી લખું છું અહીં કે C2 is always greater than C1 હશે, બરાબર છે. ધીમે ધીમે તો કે કેથોડ પર આયનો ઘટતા જશે અને એનોડ પરના આયનો વધતા જશે. તમે જુઓ
અહીંયા આપણે બોલીશું એવું, અહીંયા શું બોલીશું આપણે? તો કે સાંદ્રતા કોષ કાર્યરત હોય છે ત્યારે કેથોડના આયન અથવા કેથોડ પરના સાંદ્ર દ્રાવણના આયન તો કે એનોડના એટલે કે મંદ દ્રાવણ તરફ ગતિ કરે છે, બરાબર છે. અને જ્યારે બંને અર્ધકોષના દ્રાવણ સાંદ્રતા સમાન થાય છે ત્યારે સાંદ્રતા કોષનો કોષ પોટેન્શિયલ અથવા ઈ સેલ શૂન્ય બને છે. તમે એવું કંઈક સાહેબ અહીંયા Cu2+ ના આયનો ક્યાં આ બાજુથી આ બાજુ જાય છે? તો કે Cu2+ આયના Cu2+ આયનો તો કે કેથોડથી એનોડ તરફ જતા નથી, પરંતુ તો એવું ખાલી આપણે સમજવા માટે એવું બોલીએ છીએ. વાસ્તવમાં તો ક્ષારસીતુ મારેલા આયનો એકબીજાની તરફ જઈને વિદ્યુત વિભાજ્ય દ્રાવણને સંતુલિત કરે છે વિદ્યુતીય રીતે, પણ અહીંયા ઘટે છે અને અહીંયા વધે છે. માટે એમ કહી શકાય કે Cu2+ ના આયનો પરોક્ષ રીતે તો કે કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે. એક સમય એવો હશે કે જ્યારે બંને દ્રાવણની સાંદ્રતા સમાન થઈ જશે, આ વધારે છે ઘટી જશે, ઓછી છે વધતી જશે. એક સમય આવશે કે બંને તો કે સમાન સાંદ્રતા ધરાવશે, હવે તફાવત રહ્યો નહીં, માટે ઈ સેલ 0 થશે. હવે આપણે સાંદ્રતા કોષનો કોષ પોટેન્શિયલ માપવો છે, તો નલ સમીકરણ. હવે કોષ સાંદ્રતા કોષ કેવો છે? તો કે બિન પ્રમાણિત પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે, એટલે નલ સમીકરણનો ઉપયોગ કરવો પડે. તો ઈ સેલ બરાબર ઇનોટ સેલ -0.059 અપોન n log એનોડ પરનું દ્રાવણ અથવા અપોન કેથોડ પરનું દ્રાવણ, અથવા તમે એમ પણ કહી શકો કે પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા એટલે C1, પ્રક્રિયકની સાંદ્રતા એટલે C2. અથવા એનોડ પરનું દ્રાવણ કયું છે અહીંયા ગાડી? તો કે અહીંયા તમે નિરૂપણમાં જુઓ, એનોડ પરનું દ્રાવણ છે એની સાંદ્રતા C1 છે અને કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા C2 છે. તો એનોડના સ્થાને C1 લખાય અને કેથોડના સ્થાને C2 લખીશું આપણે. હવે અહીંયા પ્રક્રિયા દરમિયાન ઇનોટ સેલ 0 થશે. યાદ રાખો મિત્રો, સાંદ્રતા કોષમાં બંને વિદ્યુતધ્રુવ સમાન હોવાથી પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઇનોટ સેલ બરાબર 0 થાય, એટલે અહીંયા 0 લખ્યું. પણ સાહેબ સમજ ના પડી, કેમ આવું થયું? તો કે તમે જુઓ, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ પ્રમાણિત હોય અને મારે એનો કોષ પોટેન્શિયલ શોધવો હોય તો સૂત્ર શું છે? ઇનોટ સેલ બરાબર ઇનોટ રિડક્શન કેથોડ માઇનસ ઇનોટ રિડક્શન એનોડ. હવે તમે જુઓ, અહીંયા બંને કોપરના જ વિદ્યુતધ્રુવ છે અને કોપરના વિદ્યુતધ્રુવ હોય. હવે ધારો કે મને અહીંયા ખ્યાલ છે કે ભાઈ કોપરના વિદ્યુતધ્રુવનું રિડક્શન પોટેન્શિયલ શું થાય? તો કે 0.34 વોલ્ટ થાય. તો બંનેના તો કે 0.34 વોલ્ટ છે. અહીંયા કોઈ પણ વિદ્યુતધ્રુવ, અહીંયા વિદ્યુત રાસાયણ સાંદ્રતા કોષની અંદર બંને વિદ્યુતધ્રુવ સમાન પ્રકારના જ હશે, એટલે આપણે કોમન લખી શકાય. શું? તો કે બંનેના વોલ્ટેજ કેવા હશે? રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સરખા હશે, માટે ઇનોટ સેલ શું થઈ જશે? 0 થઈ જશે, બરાબર છે. આ પણ કોપરનો વિદ્યુતધ્રુવ, આ પણ કોપરનો વિદ્યુતધ્રુવ. ધારો કે આનો વોલ્ટેજ x છે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, અને આનું x છે, બંને એક જ થશે, તો બંનેના મૂલ્ય એક સરખા થાય, માટે ઇનોટ સેલ 0 થઈ જાય. એટલે ઇનોટ સેલની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ તો સૂત્ર શું થયું? ઈ સેલ બરાબર -0.059 અપોન n log C1 અપોન C2. તો સાંદ્રતા કોષ તમને જ્યારે આપ્યો હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, પણ નોર્મલી તમે આ સૂત્ર પરથી પણ તમે લખી શકો. એનોડ એટલે C1, એનોડના દ્રાવણની સાંદ્રતા, અને કેથોડના દ્રાવણની સાંદ્રતા, એટલે આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું, બરાબર છે. ધ્યાન રાખો હંમેશા, સાંદ્રતા કોષની અંદર વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનો તફાવત તો છે જ નહીં. તફાવત કોનો છે? તો કે તેમાં રહે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતાનો તફાવત છે, અને તેને કારણે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અથવા જે કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય કેવું હશે? ખૂબ જ ઓછું હશે. હવે આપણે સાંદ્રતા કોષ પર આધારિત દાખલા જોઈશું. 2 દાખલા જોઈએ, તમને ખ્યાલ આવી જશે. નળ સમીકરણ જેવા દાખલા છે. નળ સમીકરણના સૂત્ર તમે જો યાદ હોય તો ઇઝીલી કરી શકો. અહીંયા પ્રશ્ન જુઓ, Ag + ઓબ્લિક Ag એટલે કે +1 થી 0 રિડક્શન પ્રક્રિયા થઈ, તો તમને સિલ્વર ધાતુનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપી દીધેલો છે, બરાબર છે. શું? તો કે 0.80 વોલ્ટ, રાઈટ. એટલે નામ લખી શકીએ આપણે E0 ઓબ્લિક Ag + ઓબ્લિક Ag એના બરાબર 0.80 વોલ્ટ તમને આપી દીધેલું છે. ધ્યાન આપજો. હવે તમને એ 298 કેલ્વિન તાપમાને આપણે કોષ પોટેન્શિયલ શોધવાનું છે. તો નળ સમીકરણની અંદર આપણે ટેમ્પરેચર T નું મૂલ્ય 298 કેલ્વિન તાપમાન લીધેલું, જો યાદ હોય તો, બરાબર છે. એ નળ સમીકરણ આપણે લખીએ તો નળ સમીકરણ શું આવે? તો તમને પ્રશ્ન સાહેબ નળ સમીકરણ કેમ લખવાનું? એટલે તમે જુઓ, અહીંયા ગાડી જે વિદ્યુત રાસાયણિક કોષ એ કેવો છે? તો કે સિલ્વર ધાતુ છે અને સિલ્વરના જ તો કે આયન ધરાવતો દ્રાવણ છે, બરાબર છે, જેની સાંદ્રતા જુદી જુદી છે. એટલે કે આપણને અહીંયા તરત ખ્યાલ આવી જાય કે શું આપેલ કોષ કેવો છે? સાંદ્રતા કોષ. સારું, તો હવે નળ સમીકરણ લખીએ આપણે. તો સાંદ્રતા કોષ માટેનું નળ સમીકરણ લખવું છે, રીતે લખાય.
हाँ बराबर है। तो આપણે લખીએ E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 अपॉन n log एनोड पરના દ્રાવણની સાંદ્રતા છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા બરાબર છે એવું લખે તો પણ ચાલે। તો સાંદ્રતા કોષ માટે તમે C1 upon C2 લખો તો પણ ચાલે। આ શું છે તમારું C1 છે અને આ તમારો C2 છે। આ એનોડ પરનું દ્રાવણ આ કેથોડ પરનું દ્રાવણ બરાબર છે। હવે તમે જુઓ અહીંયા વિદ્યુત સમાન ધ્રુવ છે એટલે વિદ્યુત સમાન છે બરાબર છે માટે તમને E નોટ સેલ કેવો મળશે આપણે ડાયરેક્ટ લખી દઈશું અહીંયા કે સાંદ્રતા કોષ માટે E નોટ સેલ કેવો થશે 0 થશે। શા માટે કારણ કે સાંદ્રતા કોષમાં રહેલા બંને વિદ્યુત ધ્રુવ સમાન છે તો બંનેના રિએક્શન પોટેન્શિયલ 0.80 બરાબર છે તો એનો તફાવત 0 થાય એટલે E નોટ સેલ 0 લેવાનું છે બરાબર છે। તો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ તો લખા દેશું મારે E સેલ શોધવાનું છે તો E સેલ બરાબર E નોટ સેલ 0 માઇનસ 0.059 अपॉन n n કેટલા આવશે મિત્રો તો કે તમે જો અહીંયા Ag માંથી Ag પ્લસ બને છે અને Ag પ્લસ માંથી Ag બને છે એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે 1 છે એટલે નીચે 1 આવશે log C1 ની સાંદ્રતા કેટલી છે 0.25 છેદમાં C2 ની સાંદ્રતા કેટલી છે 0.75 તો 25 તારી 75 બરાબર log 1/3 આવશે આ મૂલ્ય કેટલું થઈ ગયું log 1/3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059 log હવે log x upon y હોય તો શું લખાય log x minus log y અહીંયા શું લખીશું આપણે log 1 minus log 3 is equal to minus 0.059 log 1 ની કિંમત કેટલી થાય 0 minus log 3 એક જ અંક છે એટલે 0 30 નું 0 માં જો તો એ કેટલો હશે 0.4771 0.477 વોલ્ટ બરાબર છે એટલે માઈનસ માઈનસ નીકળી જશે તો માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે આખું મૂલ્ય માઈનસ 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 પ્લસ તો 0.059 ઇન્ટુ 0.4771 કરો તો એ કેટલો આવશે તો કે પ્લસ 0.0295 વોલ્ટ આવશે। તે જ પ્રકારે બીજા દાખલાનો અભ્યાસ કરીએ અહીંયા પણ તમને જોઈને જ ખ્યાલ આવી જશે કે કોપરના સળિયા છે ને કોપર +2 ધરાવતું જ દ્રાવણ છે માત્ર સાંદ્રતામાં ફેરફાર છે તો સાંદ્રતા કોષ છે તો નન સમીકરણ સીધું લખી દઈએ આપણે નન સમીકરણ શું છે તો કે E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 अपॉन n log एनोड अपॉन कैथोड લખો તો પણ ચાલે અથવા સાંદ્રતા કોષ માટે શું લખાય C1 upon C2 સરસ તો હવે અહીંયા તમને આ મૂલ્ય શું છે C1 નું મૂલ્ય બતાવે છે અને આ C2 અથવા આ એનોડ છે અને આ કેથોડ છે બરાબર છે n કેટલો હશે અહીં ગાડી 0 થી +2 થી 0 બેનો ફેરફાર થાય છે સારું E નોટ સેલ તો 0 થશે બરાબર છે સાંદ્રતા કોષ હોવાથી E નોટ સેલ બરાબર ક્યુ છે તો કે 0 થશે તેથી સૂત્ર લખીએ આપણે E સેલ બરાબર 0 minus 0.059 upon 2 log C1 એટલે કે એનોડ પરનું દ્રાવણ 0.1 એટલે 10⁻⁻1 upon C2 તો કે 1 મોલ બરાબર છે તો અહીંયા આપણને મૂલ્ય શું મળશે આનું તો સિમ્પ્લિફિકેશન કરશો તો મળશે -0.0295 into log 10 ની -1 ઘાત log 10 ની -1 બરાબર લખાઈશું -1 log log 10 log 10 બરાબર 1 થાય એટલે આખું મૂલ્ય કેટલું થઈ ગયું -1 થઈ ગયું એટલે અહીંયા આપણે કે -1 માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા મૂલ્ય મળશે 0.0295 વોલ્ટ। એક્ઝામ જો તમને આવો પ્રશ્ન પૂછાય તો તમે કીધું નથી કે સાંદ્રતા કોષ છે તમારે સાંકેતિક નિરૂપણ પરથી તમારે વિચારવાનું કે અહીંયા શું આપેલું છે બરાબર છે।
મિત્રો, ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે નળ સમીકરણ શેના પરથી તારવવામાં આવ્યું? તો યાદ રાખો, નળ સમીકરણ એ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત પરથી, ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો પરથી તારવવામાં આવ્યું. તો સમજો, ધારો કે તમને કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપી છે જેમાં પ્રક્રિયકમાંથી નિપજ, રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને છે, બરાબર? તો તમે 11મા ધોરણની અંદર ઉષ્માગતિશાસ્ત્રમાં સૂત્ર ભણી ગયા, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી નોટ પ્લસ આરટી નેચરલ ઓફ ક્યુસી. ક્યુસી એટલે શું? તો કે પ્રક્રિયા ભાગફળ. પ્રક્રિયા ભાગફળનો અર્થ શું થાય? તો કે આપણે સંતુલન અચળાંક ભણી ગયા સંતુલન ચેપ્ટરની અંદર. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બનતી હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જતી હોય અને નિપજની સાંદ્રતા વધતી જતી હોય, આપણે એટલું ખ્યાલ છે, બરાબર છે? તો સંતુલન સમયે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાના ગુણાકારને શું કહીએ આપણે? સંતુલન અચળાંક કહીએ છીએ, કેસી કહીએ છીએ. પરંતુ સંતુલન સ્થાપાયા પહેલા પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા સતત એમાં ફેરફાર થતો હશે, પ્રક્રિયા સાંદ્રતા ઘટતી જતી હશે, નિપજની સાંદ્રતા વધતી જતી હશે. આથી સંતુલન સ્થાપાયા પહેલાના કોઈ પણ સમય નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર કરવામાં આવે, બરાબર છે, તો તેને પ્રક્રિયા ભાગફળ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા ભાગફળ QC બરાબર શું છે? સંતુલન સ્થાપાયા પહેલાના કોઈ સમયે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર. સારું, આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર છેલ્લા એક બહુ નાનો ટોપિક જોયો હતો, યાંત્રિક કાર્ય અને વિદ્યુતીય કાર્યનો, ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર સાથેનો. જો ના ભણ્યા હોય, ના યાદ હોય તો ચિંતા ના કરશો, આ વખતે આપણે ફરીથી ભણીશું આ જ ચેપ્ટરની અંદર. તો સૂત્ર છે ડેલ્ટા જી બરાબર માઇનસ NF E સેલ. કદાચ F એટલે ફેરાડે અચળાંક થાય, N એટલે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનના ફેરફારની સંખ્યા અને E સેલ એટલે આપણો જે વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ. જ્યારે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ના હોય, કન્ડિશન જ્યારે પ્રમાણિત હશે, સોરી અહીંયા થોડુંક ભૂલ થઈ ગઈ છે, જ્યારે બિન પ્રમાણિત સ્થિતિ હશે ત્યારે ડેલ્ટા જી બરાબર માઇનસ NF E સેલ થશે. અને જ્યારે પ્રમાણિત કન્ડિશન હશે, એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે પ્રક્રિયા થતી હશે ત્યારે અહીંયા આપણે સ્ટાન્ડર્ડ લખીશું ડેલ્ટા જી 0 અને E0, અથવા ડેલ્ટા જી નોટ અને E નોટ. તો ડેલ્ટા જી ની જગ્યાએ એનું મૂલ્ય મૂકીએ, ડેલ્ટા જી 0 ની જગ્યાએ એનું મૂલ્ય મૂકીએ અને QC ની જગ્યાએ સાંદ્રતા P અપોન સાંદ્રતા R દર્શાવીએ. તો સૂત્ર બનશે માઇનસ NF E સેલ, ડેલ્ટા જી 0 ની જગ્યાએ માઇનસ NF E નોટ સેલ પ્લસ RT નેચરલ લોગ QC ની જગ્યાએ સાંદ્રતા P અપોન સાંદ્રતા R. હવે આખા સમીકરણને આપણે શું કરીએ? માઇનસ NF વડે તો કે ભાગી નાખીએ. તો સૂત્ર શું બનશે? અહીંયા માઇનસ તો પ્લસ થઈ જશે, કે માઇનસ વડે ભાગી છે, માઇનસ અપોન માઇનસ પ્લસ થઈ જશે, અહીંયા પણ પ્લસ થઈ જશે, NF ઉડી જશે, અહીંયા પ્લસ થઈ ગયા માઇનસ RT અપોન NF નેચરલ ઓફ P અપોન R, જે નન સમીકરણ દર્શાવે છે. આ મિત્રો ખાસ યાદ રાખો, નન સમીકરણ ની તારવણી ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. હવે આપણે નન સમીકરણની ઉપયોગિતાની વાત કરીએ તો નન સમીકરણ વડે આપણે શું શું જાણી શકીએ છીએ? તો કે સૌપ્રથમ જ્યારે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ ના હોય અને બિન પ્રમાણિત પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ હોય તો આપણે એનો E સેલ જાણી શકીએ છીએ નન સમીકરણ દ્વારા. હવે E સેલ જાણ્યા પછીથી આપણે E સેલ ની મદદથી શું શોધી શકીએ છીએ? તો કે જો આપણે E સેલ જાણતા હોઈએ તો તેની પરથી આપેલ રાસાયણિક પ્રક્રિયા, આપેલ વિદ્યુત રાસાયણિક મથકથી રાસાયણિક પ્રક્રિયા માટેના સંતુલન અચળાંકનું મૂલ્ય જાણી શકીએ છીએ. આ ઉપરાંત જો નન સમીકરણની અંદર, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર જો બંને અથવા બે પૈકી કોઈ એક, બરાબર છે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો તેમાં રહેલ દ્રાવણની pH જાણી શકીએ છીએ, એટલે કે એસિડિક દ્રાવણની pH જાણી શકાય છે. આ ઉપરાંત તો કે નન સમીકરણ પરથી મેળવેલ કોષ પોટેન્શિયલ દ્વારા પ્રક્રિયામાં થતો પાણીના ગુણાકારનું મૂલ્ય જાણી શકીએ છીએ. પ્રક્રિયા દરમિયાન પાણીનો આયનિક ગુણાકાર Kw જાણી શકીએ છીએ, પણ આપણે એની જરૂર અત્યારે છે નહીં. મિત્રો, હવે આપણે નન સમીકરણ પરથી સંતુલન અચળાંક કેવી રીતે મળે, સંતુલન અચળાંકનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય તેનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, તમે જાણો છો તે પ્રકારે ડેનિયલ કોષની અંદર તો કે ઝિંક અને 1 મોલર સાંદ્રતા ધરાવતું Zn+2 આયન ધરાવતું ZnSO4 નું દ્રાવણ હોય છે અને કેથોડ તરીકે કોપરનો સળિયો અને 1 મોલર CuSO4 ધરાવતું દ્રાવણ હોય છે.
જ્યારે ડેનિયલ કોષ કાર્યરત હોય છે, એટલે કે ડેનિયલ કોષમાં વિદ્યુત રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, તે દરમિયાન બે ઘટના બનતી હોય છે. એનોડ પર શું થાય છે તો કે એનોડમાં ઝીંકનો જે સળિયો છે એમાંથી Zn પરમાણુ Zn+2માં ઓક્સિડાઇઝ થાય છે અને Zn+2 આયન ZnSO4ના દ્રાવણમાં દાખલ થાય છે. એટલે કે ઝીંક સલ્ફેટના દ્રાવણમાં Zn+2 આયનની સાંદ્રતા ધીરે ધીરે વધે છે. તે દરમિયાન એનોડ પરથી સુવાહક તાર મારફતે કેથોડ પર જ્યારે ઇલેક્ટ્રોન જાય છે ત્યારે કેથોડ પરના ઇલેક્ટ્રોન તો કે દ્રાવણમાંના CO2+ આયન આ ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પ્રક્રિયા અનુભવીને સળિયા પર જમા થાય છે. એટલે કે કોપર સલ્ફેટના વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં CO2+ આયનની સાંદ્રતા ઘટે છે. એ દરમિયાન વોલ્ટમીટરની અંદર આપણને એનો વોલ્ટેજ મળે છે, વોલ્ટેજનું મૂલ્ય મળે છે. હવે શું કહે છે, જેમ જેમ આ પ્રક્રિયા આગળ વધતી જશે તેમ તેમ એનોડ તરીકેનું જે દ્રાવણ છે એમાં Zn+2 આયન વધતો જશે અને કેથોડ ઉપર તો કે CO2+ આયન છે ઘટતું જશે. હવે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે એ આજીવન તો કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થતો રહેશે નહીં. કોઈ એક સમય એવો આવશે કે જે દરમિયાન ઝીંકનો જે ઇલેક્ટ્રોડ છે ખવાઈ જશે, બરાબર છે. તો એ દરમિયાન શું થશે તો કે કોઈ એક સમય એવો આવશે કે Zn+2 આયનની સાંદ્રતા ZnSO4માં હવે જે વધતી હતી અટકી જશે અને CuSO4ની અંદર CO2+ની સાંદ્રતા જે ઘટતી હતી અટકી જશે. કારણ કે કોઈ એક સમય એવો આવશે કે જ્યારે જે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો અટકી જશે. આ સમયે વોલ્ટમીટરની અંદર જે વોલ્ટેજ મળશે કેવો હશે, શૂન્ય હશે, બરાબર છે. આ જે કન્ડિશન ઉત્પન્ન થઈ કે વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો અટકી ગયો અને Zn2+ અને CO2+ આની સાંદ્રતા થતો ફેરફાર પણ કેવો થઈ ગયો, અટકી ગયો, બરાબર છે. તે સમયે વોલ્ટેજ ECL 0 મળ્યું છે. આ કન્ડિશનને સંતુલન સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે એમ કહી શકાય કે સંતુલન દરમિયાન થયું શું તો કે સંતુલન સમયે ECL નું મૂલ્ય કેવું થઈ ગયું, 0 થઈ ગયું. એ દરમિયાન જે સાંદ્રતા હતી, નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા અથવા એનોડ પરના દ્રાવણની સાંદ્રતા અને કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા કેવી થઈ ગઈ, અચળ થઈ ગઈ, બરાબર છે. આપણે જગ્યાએ શું લખી શકીએ, સંતુલન અચળાંક Kc લખી શકીએ, બરાબર છે. તો હવે નવ સમીકરણ જે આપણી પાસે છે ECL બરાબર ઇનર્શિયલ -0.059/n log એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા, એમાં A/C ની જગ્યાએ Kc લખી દઈએ અને ECL ની જગ્યાએ આપણે એનું મૂલ્ય 0 લઈ લઈએ, બરાબર છે. E0 સેલનું મૂલ્ય ક્યારે 0 ના થાય, બરાબર છે, કારણ કે બે અલગ અલગ પોટેન્શિયલ છે. અહીંયા ઝીંકનો પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ છે, હવે જે કોપરનું રિડક્શન પોટેન્શિયલ છે, એટલે એનું મૂલ્ય તો અચળ મળવાનું જ છે E0 સેલ. એટલે E0 સેલ 0 નહીં થાય, પણ વિદ્યુત રાસાયણિક કોષની અંદર તો કે ECL નું મૂલ્ય 0 થશે. એટલે અહીંયા તમે ECL ની જગ્યાએ 0 લખ્યું, A/C ની જગ્યાએ Kc લખ્યું, E0 સેલને આપણે સૂત્ર કરતા બનાવ્યા, બરાબર છે. તો આ જે સૂત્ર છે, આ સૂત્રની મદદથી તમે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા સંતુલન અચળાંકનું મૂલ્ય શોધી શકો છો. એક દાખલા દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ. તમે જુઓ, અહીંયા એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય તમને સીધું આપી દીધેલું છે. જો ના આપ્યું હોય તો તમારે રિડક્શન પોટેન્શિયલના ઉપયોગ દ્વારા તમારે ઇનર્શિયલ મેળવવાનું રહેશે. અહીંયા તમને આપી દીધેલું છે. તો તમારે આ પ્રક્રિયા માટે Kc નું મૂલ્ય શોધવાનું છે. તો આપણે પહેલા નળ સમીકરણ લખીએ. આ સૂત્ર ગોખવાની જરૂર નથી, આપણે નળ સમીકરણ પછી સીધું કરીશું. તો નળ સમીકરણ શું છે તો કે ECL બરાબર E0 સેલ માઇનસ 0.059/n log એનોડની સાંદ્રતા, એનોડ પરના દ્રાવણની સાંદ્રતા છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા. અહીંયા સંતુલન અચળાંકની વાત કરી છે. એનો અર્થ એવો થયો કે વિદ્યુત રાસાયણિક કોષમાં ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ કેવો થઈ ગયો, શૂન્ય થઈ ગયો. તો આપણે લખીશું કે સંતુલન સમયે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં સંતુલન સ્થપાયું હશે તો સંતુલન સમયે ECL કેવો થઈ જશે, રાસાયણિક કોષમાં ઉત્પન્ન થતો ECL પોટેન્શિયલ કેવો થઈ જશે, 0 થઈ જશે, 0 થઈ જશે, બરાબર છે. અને નિપજોની સાંદ્રતા અથવા એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા બરાબર શું લખાય, K અથવા Kc લખાય. તો આપણે ત્યાં અંદર કિંમત મૂકી દઈએ તો ECL બરાબર 0, E0 સેલ
માઇનસ 0.059 अपॉन n log Kc. E नॉट सेल सूत्र करता बनाई दिए तो सूत्र શું બનશે E नॉट सेल એના બરાબર પ્લસ આ બાજુ આવી જશે તો 0.059 अपॉन n log Kc. જો હવે અહીંયા તમે n જુઓ n શું છે હવે E नॉट સેલ નું મૂલ્ય તમે સીધે સીધું આપી દીધું છે કેટલું 0.46 વોટ એટલે અહીંયા લખી દઈએ આપણે 0.46 એના બરાબર 0.059 n કેટલો છે તો તમે જુઓ કોપરમાંથી કોપર +2 બને છે 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને 2 Ag + આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને 2 Ag માં ફેરવાય છે એટલે અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે 2 છે એટલે n બરાબર 2 log Kc. હવે log Kc નું સૂત્ર કરતા કરીએ log Kc બરાબર 0.46 into 2 upon 0.059 થશે જેનું મૂલ્ય 15.593 થશે log Kc નું. તો પછી Kc નો એન્ટીલોગ શોધવો પડશે તો Kc નો એન્ટીલોગ 15.593 છે તો એના બરાબર 15 છે એટલે આપણે 10 ની 15 ઘાત લખી દઈએ 0.59 નું 3 માં એન્ટીલોગ જુઓ જેનું મૂલ્ય મળશે આપણને 392. જે મૂલ્ય મળ્યું છે એમાં લેફ્ટ સાઈડથી એક અંક છોડીને પોઈન્ટ લખી દઈએ તો Kc નું મૂલ્ય થઈ જશે 3.92 × 10⁻15. શોધવા માટેનો વધુ એક દાખલો જોઈએ. અહીંયા તમને કીધેલું છે કે Sn2 + Sn અને Ni2 + 2Ni અર્ધકોષના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પર ધ્યાન આપો પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો અર્થ થાય રિડક્શન પોટેન્શિયલ. બરાબર છે આપણને IUPAC એવું કીધેલું છે કે રિડક્શન પોટેન્શિયલને આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખીશું. બરાબર છે તો તમને અહીંયા આ બંને અર્ધકોષ માટે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપી દીધેલા છે. Sn2+ માટે એટલે Sn ધાતુ માટે -0.14 અને Ni ધાતુ માટે -0.23 વોટ છે. આ બંને અર્ધકોષને જોડતા ગેલ્વેનિક કોષ બને છે. તો 298 કેલ્વિન તાપમાને તેમાં થતી કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc ગણો. એટલે કે ગેલ્વેનિક કોષ કાર્યરત થયા પછી જ્યારે એમાં સંતુલન સ્થપાઈ જશે એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો અટકી જશે તે વખતે Kc નું મૂલ્ય શોધવાની આપણે અહીંયા વાત કરેલી છે. તો સૌપ્રથમ તો આપણે બંનેના રિપોર્ટનો અભ્યાસ કરીએ તો તમે જુઓ અહીંયા E0 Sn2 + Sn તમને એનું મૂલ્ય કેટલું આપેલું છે -0.14 વોલ્ટ આપેલું છે અને નિકલ ધાતુ માટે E0 Ni2+ Ni માટેનું મૂલ્ય કેટલું છે -0.23 વોલ્ટ છે. હવે તમે કહો આમાં કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે કોનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે તો આનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે વધારે છે. બરાબર એટલે આ રિડક્શન કરે એટલે કે આ કેથોડ તરીકે વર્તે અને આનું રિડક્શન પોટેન્શિયલ ઓછો છે એટલે એનોડ તરીકે વર્તે. બરાબર છે તો હવે આપણે આ રીતે પણ લખીએ કે અહીં E0 Sn2 + Sn એટલે કે Sn નો રિડક્શન પોટેન્શિયલ કેવો છે તો કે નિકલના રિડક્શન પોટેન્શિયલ કરતા વધારે છે. એનો અર્થ શું થયો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે તે કેથોડ તરીકે વર્તશે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે તે એનોડ તરીકે વર્તશે. હવે સીધે સીધું આપણે સંતુલન અચળાંક શોધી શકીએ પણ આપણે કેથોડ અને એનોડ પરની પ્રક્રિયા પણ લખીએ તો પહેલા આપણે એનોડ પરની પ્રક્રિયા લખીએ. ચલો એનોડ પર શું થાય છે અહીંયા તો કે એનોડ પર શું થશે નિકલમાંથી નિકલ +2 એનોડ પર ઓક્સિજન થાય એટલે થશે શું તો કે નિકલ સોલિડ માંથી Ni2+ આયન બનશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે.
સારું, કેથોડ પર શું થશે? તો કે કેથોડ પર શું થશે? તો કે Sn2 પ્લસ માંથી Sn બનશે, એટલે કે Sn2 પ્લસ aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Sn solid. આખી કોષ પ્રક્રિયા લખે તો શું થાય? તો કે Ni solid વત્તા Sn2 પ્લસ aqueous प्रतिवर्ती प्रक्रिया इलेक्ट्रोड कैंसल, Ni2 प्लस aqueous प्लस 3 सॉलिड. હવે આપણે નળ સમીકરણનો ઉપયોગ કરીશું તો ઇનર્ટ સેલ જરૂર પડશે, તો આપણે ઇનર્ટ સેલ પણ શોધી લઈએ અહીંયા સાઈડ ઉપર. તો કે ઇનર્ટ સેલ બરાબર, અહીંયા તમને સીધો જ ઇનર્ટ સેલ આપેલો નથી તો તમારે શોધવાનો છે. તો શોધશો કેવી રીતે? ઇનોટ રિડક્શન કેથોડ માઇનસ ઇનોટ રિડક્શન એનોડ, અથવા પ્રમાણિત રિપોર્ટે કેથોડ માઇનસ પ્રમાણિત રિપોર્ટે એનોડ, રિડક્શન પોટેન્શિયલ. સારું, કેથોડ તરીકે કોણ છે? અહીંયા કેથોડ તરીકે Sn છે, તો એનું મૂલ્ય કેટલું છે? -0.14 માઇનસ એનોડ તરીકે વર્તા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? -0.23 -0.23, એટલે +0.23 -0.14 એના બરાબર +0.09 વોલ્ટ થશે. આ ઇનોટ સેલ મળી ગયો. હવે નળ સમીકરણ લખીએ. નળ સમીકરણ E સેલ બરાબર ઇનોટ સેલ માઇનસ 0.059 upon n log બરાબર છે એનોડ પરના દ્રાવણની સાંદ્રતા છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા. હવે આપણે સંતુલન અચળાંક શોધવાનો છે. આપણે શોધવાનું છે શું? સંતુલન અચળાંક શોધવાનું છે, રાઈટ? તો સંતુલન સમય એટલે કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન અટકી ગયો છે ત્યારની વાત કરીએ છીએ. તો આપણે લખવાનું કે સંતુલન સમયે વિદ્યુત રાસાયણિક કોષમાં ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે, એટલે કે તે વખતે E સેલનું મૂલ્ય કેટલું થાય છે? 0 થાય છે, બરાબર છે. સંતુલન સમયે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતા, અથવા અહીંયા એનોડ પરના દ્રાવણની સાંદ્રતા અને કેથોડ પરના દ્રાવણની સાંદ્રતાનો ગુણોત્તર અચળ બની જશે, એટલે આપણે લેવાય Kc. કિંમત મૂકી દો અંદર. તો E સેલ નું મૂલ્ય 0 છે, તો 0 બરાબર E નોટ સેલ માઇનસ 0.059 અપોન n. અહીંયા n કેટલો લેશો? તો પ્રક્રિયા દરમિયાન નિકલમાંથી નિકલ +2 બને છે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, Sn2 + 2 ઇલેક્ટ્રોન Sn માં ફેરવાય છે, એટલે n કેટલો હશે? 2. એટલે અહીંયા 2 લખીશું log E upon c ની જગ્યાએ Kc લીધું, log Kc. હવે આને સૂત્ર કરતા કરીએ, એટલે આને ઇનોટ સેલ ના બાજુ લઈ જઈએ તો શું બનશે? ઇનોટ સેલ બરાબર 0.059 upon 2, એટલે કેટલું થશે? પ્લસ થઈ જશે ને, આમ એટલે માઇનસ, માઇનસ પ્લસ થશે, એટલે અહીંયા પ્લસ જ મૂલ્ય આવશે. શું આવશે? 0.0295 log Kc. સારું, પણ ઇનોટ સેલનું મૂલ્ય આપણને ખબર છે કેટલું છે? 0.09. તેથી 0.09 વોલ્ટ બરાબર 0.0295 log Kc. તેથી log Kc બરાબર 0.09 upon 0.0295 થશે. તો 0.09 upon 0.0295 નો ગુણોત્તર થશે 3.415. 3.415 થશે log Kc. તો Kc બરાબર antilog of 3.415. 3.415. તો એના બરાબર અહીંયા જે પોઈન્ટની આગળ છે 10 ની ઘાતમાં જાય, 10 ની 3 ઘાત,
તમારે એન્ટીલોગ શોધવાનો 0.41 નો 5 માં એન્ટીલોગ શોધવાનો, જેનું મૂલ્ય મળશે 1097 અને લેફ્ટ સાઈડ થી એક અંક છોડીને પોઈન્ટ મૂકવાનો, તો કેસી નું મૂલ્ય મળશે 1.097 into 10⁻3। હવે આપણે નન સમીકરણની ઉપયોગિતામાં બીજા મુદ્દાનો અભ્યાસ કરીએ। આપણે જોયું કે નન સમીકરણની મદદથી બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ મેળવી શકાય છે, કોષ પોટેન્શિયલ પરથી સંતુલન અચળાંકનું મૂલ્ય જાણી શકાય છે। આ ઉપરાંત કોષ પોટેન્શિયલની મદદથી જ્યારે ગેલ્વેનિક કોષમાં ઓછામાં ઓછો એક અર્ધકોષ જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવથી બનેલો હોય તો તે વિદ્યુત ધ્રુવની અંદર જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તેમાં H+ આયન હાજર હશે, તો આ H+ આયન ધરાવતા દ્રાવણની એસિડિકતા પણ આપણે નન સમીકરણની મદદથી મેળવી શકીએ છીએ। તો આપણે એના આધારિત કેટલાક દાખલાઓનો અભ્યાસ કરીએ। તો શું કહે છે, વિદ્યુત રાસાયણિક કોષમાં ભાગ લીધેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં રહેલા એસિડિક દ્રાવણની pH શોધી શકાય છે। આપણે જાણીએ છીએ કે pH એટલે શું, તો કે સોરેન્સન નામના વૈજ્ઞાનિકે સૂત્ર આપ્યું pH બરાબર -log of H+ આયનની સાંદ્રતા અથવા H3O+ આયનની સાંદ્રતા। તો મિત્રો આપણે દાખલાના ફોર્મમાં જ આપણે સીધો અભ્યાસ કરીએ। શું કહે છે, અહીંયા 298 કેલ્વિન તાપમાને નીચે આપેલ કોષના પોટેન્શિયલ કોષનો પોટેન્શિયલ તમને 1.0 વોટ આપેલો છે, બરાબર છે। તો તેમાં રહેલ HCl ના દ્રાવણની તો કે pH શોધો, તમને અહીંયા Ag+ નો રિડક્શન પોટેન્શિયલ પણ આપેલો છે। તો આપણે દાખલાની શરૂઆત કરીએ। તો અહીં તમને ECl આપેલો છે, ECl બરાબર કેટલું મૂલ્ય છે 1.02 વોલ્ટ, એટલે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ તમને આપેલો છે। તો આપણે નળ સમીકરણ ને એપ્લાય કરીએ પહેલા આપણે એનોડ અને કેથોડ પર કઈ પ્રક્રિયા થાય છે એનો અભ્યાસ કરીએ। તો અહીંયા આપણે પહેલા એનોડ પરની પ્રક્રિયા લખીએ। એનોડ પર શું થઈ રહ્યું છે, તો કે આ એનોડ છે, આ કેથોડ છે। એનોડ પર શું થયું છે કે H2 માંથી H+ આયનમાં ફેરવાય છે। તો અહીંયા લખીશું આપણે કે H2 ગેસ એમાંથી બને છે H+ આયન aqueous પ્લસ ઇલેક્ટ્રોન। હવે અહીંયા તમે જુઓ H2 છે તો લખાઈશું, ધ્યાન આપજો, આ બહુ અગત્યનો મુદ્દો છે, 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન। કેથોડ પર શું થાય છે, તો કે કેથોડ પર Ag+ આયન છે, જે એનોડ પરથી આવતા ઇલેક્ટ્રોનને મેળવી, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન લખું છું, એમાંથી Ag માં ફેરવાય છે। તો એક Ag plus 1 ઇલેક્ટ્રોનને મેળવે તો 2Ag plus 2 ઇલેક્ટ્રોનને મેળવશે। તો આપણે આખી કોષ પ્રક્રિયા લખીએ તો શું થશે અહીંયા, તો કે 2 ઇલેક્ટ્રોન કેન્સલ, તો લખાશે શું અહીંયા, તો કે H2 ગેસ પ્લસ 2Ag પ્લસ aqueous प्रतिवर्ती प्रक्रिया 2H plus aqueous plus 2Ag solid। હવે મિત્રો તમે આ કોષ પ્રક્રિયાની મદદથી પણ તમે દાખલો કરી શકો છો, રાઈટ, અને તમે 2 ઇલેક્ટ્રોન જગ્યાએ 1 ઇલેક્ટ્રોન લઈને પણ દાખલો કરી શકો છો। 2 ઇલેક્ટ્રોન દાખલો કરવો થોડો અઘરો પડશે, પણ શું થશે, ક્યાં કરવી પડશે એનો અભ્યાસ કર્યા પછી આપણે આમાં ચેન્જીસ કરીશું। તો ધ્યાન આપો, નલ સમીકરણ શું કહે છે, E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 अपॉन n log एनोड पરના દ્રાવણની સાંદ્રતા છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા। તો એ મારે E0 સેલ જોશે, તો પેલા E0 સેલ સુધી નાખું, પહેલા પ્રમાણિત કોષ પોટેન્શિયલ સુધી નાખીએ આપણે। તો E0 સેલ એના બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ। ચાલો અહીંયા કેથોડ તરીકે કોણ છે, Ag+ છે, Ag તો સળિયો છે એટલે કે Ag વિદ્યુત ધ્રુવ છે, તો એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે 0.80 વોટ છે, 0.80 વોટ માઇનસ એનોડ તરીકે જે છે એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને એનો રિડક્શન પોટેન્શિયલ આપણે જાણીએ છીએ શું છે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0 છે, તો અહીંયા 0 હશે, તો અહીંયા મૂલ્ય આવશે 0.80 વોટ E0 સેલનું મૂલ્ય મળ્યું।
તો અહીંયા હું E0 સેલની જગ્યાએ મૂકી શકીશ 0.80. તમને E સેલ આપી દીધેલું છે, બરાબર છે. તો હું અહીંયા લખું છું E સેલ કેટલું છે, E સેલ કેટલું છે અહીંયા. હા, હજુ આપણે એક વખત લખીશું, આ પછીથી કિંમત મૂકીએ આપણે. પરથી શું લખાય, તો ડાયરેક્ટ મૂલ્ય લખી શકો છો. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 upon n log. અહીંયા એનોડ તરીકે કયું છે, દ્રાવણ છે, H પ્લસ આયનનું દ્રાવણ છે, બરાબર છે. એટલે log H પ્લસ આયનની સાંદ્રતા. ધ્યાન આપજો, એ ગાડી અહીંયા ભૂલ પડશે. અને કેથોડ તરીકેનું દ્રાવણ કોનું છે, Ag પ્લસ આયન છે, ધ્યાન આપજો. હવે તમે અહીંયા જો 2 અને 2 અહીંયા મૂકશો તો ત્યાં સ્ક્વેર થઈ જશે, પણ આપણે એવું કરવાની કોઈ જરૂર નથી, બરાબર છે. આપણે આખા બંને ઇક્વેશનને આપણે 1/2 વડે, બરાબર છે, અથવા 2 વડે ભાગી નાખીએ તો આપણને 1 ઇલેક્ટ્રોનના ફેરફારનું સૂત્ર મળી જશે, બરાબર છે. તો અહીંયા લખી દઈએ 1/2. તો અહીંયા 1 H પ્લસ આયન, અહીંયા 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થઈ ગયો, બરાબર છે. તો અહીંયા ગાડી પણ આપણે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર દર્શાવીએ, બરાબર છે. તો અહીંયા પણ 1 થઈ જશે આ રીતે, અહીંયા 1/2 H2 થઈ જશે. તો હવે તમે જો અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે, એકનો જ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. અથવા એવું યાદ રાખો, બરાબર, ધારો કે અહીંયા 2 હોત, બરાબર, એટલે કે Ag પ્લસ, એટલે કે અહીંયા કોઈ ધાતુ આયનની 2 ઘાત હોત તો તમારે અહીંયા પણ 2 ઘાત પણ ફેરવવું પડે. જો અહીંયા 2 ઘાત હોય, બરાબર છે, અહીંયા 3 ઘાત હોય તો અહીંયા 2 વડે એનો ઘાતને ગુણવી પડે, અને 3 ત્યાં એને 2 ના ઘાત વડે ગુણવી પડે. ટૂંકમાં અહીંયા જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય ને એને n લેવાનો. તો અહીંયા તમે જો H પ્લસ ની 1 ઘાત છે, Ag પ્લસ ની પણ 1 જ ઘાત છે, તો અહીંયા n કેટલો લઈશું, 1 લઈશું. હવે આપણે કિંમતો લખીશું. આપણે n બરાબર અહીંયા 1 લઈશું. E સેલનું મૂલ્ય કેટલું આપેલું છે, 1.02 વોલ્ટ બરાબર E0 સેલનું મૂલ્ય કેટલું આવ્યું, 0.80 વોલ્ટ માઇનસ 0.059, n નું મૂલ્ય 1 છે. હવે અહીંયા ધ્યાન આપ્યો, અહીંયા આપણે શું લખીશું, log H પ્લસ આયનની સાંદ્રતા x લીધેલી છે, એટલે આપણે એ તો લખતા જ નથી, એનું જ લખીશું આપણે, કારણ કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવા માટે H પ્લસ જ જોઈશે, એટલે x નું x મૂલ્ય લખીએ નહીં. Ag પ્લસ તો કે 0.01 એટલે કે 10 ની -2 ઘાત છે. હવે આપણે સિમ્પ્લિફિકેશન કરીએ. હવે આને આપણે આ બાજુ લઈ જઈએ તો શું થશે, તેથી 1.02 માઇનસ 0.80 બરાબર માઇનસ 0.059. હવે અહીંયા ધ્યાન આપ્યું, log x upon y એટલે લખાઈશું log x minus log x upon y એટલે log x minus log y, એટલે અહીંયા લખાશે શું, minus log 10 raised to -2 આ રીતે. હવે આ 0.059 નીચે લઈ લઈએ, આનું સિમ્પ્લિફિકેશન કેટલું થશે, તો કે 0.22 થશે. તો તેથી 0.22 upon 0.059 is equal to માઇનસ અહીંયા જ રાખીશું અને અંદર ગુણી નાખીએ આપણે, તો માઇનસ log H પ્લસ આયનની સાંદ્રતા માઇનસ માઇનસ પ્લસ થશે, પ્લસ -2 આગળ આવશે, log 10 બેઝ 10 એટલે એ 1 થઈ જશે, બરાબર છે. તો ડાયરેક્ટ લખી દઉં. ચલો આપણે સિમ્પ્લિફિકેશન કરીએ. 0.22 upon 0.059 બરાબર છે, એનું મૂલ્ય આપણને મળશે 3.71. તેથી 3.71 3.71 બરાબર છે, એના બરાબર માઇનસ log H પ્લસ એટલે pH લખાઈ જગ્યાએ, તો ઇઝ ઇક્વલ ટુ pH -2. આ તો 1 થઈ જશે, માઇનસ લાવો લઈ આવો તો +2 થશે, તો ડાયરેક્ટ લખી દઉં. તો pH બરાબર 3 + 2 5.71 જવાબ આવશે. મિત્રો બીજો એક દાખલો કરીએ. આ દાખલો તમારે માત્ર રકમ જોઈને જાતે કરવાનો છે અને ના સમજ પડે ત્યારે તમારે આ લેક્ચરને આગળ જોવાનો છે, બરાબર છે. શું કહે છે અહીંયા જુઓ, દાખલાના જેવો જ છે. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલ કોષના સાંકેતિક નિરૂપણ પરથી તમારે તો કે એસિડિક દ્રાવણની pH શોધવાની છે, બરાબર છે. અહીંયા તો કે એક બાજુ હાઇડ્રોજન ધ્રુવ છે, બિન પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ છે, અને એક તરફ બિન પ્રમાણિત કોપરનો ધ્રુવ છે. કોપરનો રિડક્શન પોટેન્શિયલ તમને આપી દીધેલો છે અને કોષનું પોટેન્શિયલ 0.52 વોલ્ટ તમને આપી દીધેલો છે,
તો આપણે આટલી માહિતીનો ઉપયોગ કરીને દાખલો કરીશું. તો તમને જે આપી છે પહેલાં લખીએ ઈ સેલ બરાબર 0.52 વોટ. તો અહીંયા તમને કોપરના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપણે 0.34 વોટ બરાબર છે. હવે આપણે એનોડ અને કેથોડ પરની પ્રક્રિયા લખી દઈએ. તો એનોડ પર શું થશે? H2 માંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન મળશે. અને કેથોડ પર શું થશે? તો કે Cu2+ માંથી Cu બનશે, 2 ઇલેક્ટ્રોન મેળવશે. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે જ બરાબર છે. તો અહીંયા શું થશે? કટ થઈ જશે 2 ઇલેક્ટ્રોન રાઈટ. આ રીતે કટ કરવા હોય તો બંને કટ થશે અને બાકીની કોષ પ્રક્રિયા લખી. હવે જ્યારે નલ સમીકરણનો ઉપયોગ કરીએ ત્યારે ઇનોડ સેલની જરૂર પડે. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઇનોડ સેલ બરાબર રીપોટે કેવો પ્રમાણિત સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કેથોડ અથવા પ્રમાણિત રીપોટે રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ પ્રમાણિત રીપોટે એનોડ. તો કેથોડ પર કોપરનું દ્રાવણ છે તો એનો પોટેન્શિયલ કેટલો છે? 0.34. હાઇડ્રોજન ધ્રુવ માટે તો 0 જ આવશે એટલે અહીંયા આપણને 0.34 વોટ મળશે. નલ સમીકરણ આપણે જાણીએ છીએ પ્રમાણે ઈ સેલ બરાબર ઇનોડ સેલ માઇનસ 0.059 અપોન n log એનોડની સાંદ્રતા છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા. તો એની પરથી આ એનોડ અને કેથોડ પર શું છે દર્શાવીએ આપણે. તો એનોડ પર H+ આયન છે અને કેથોડ પર તો કે Cu2+ આયન છે. તો H+ આયન અને Cu2+ આયન. હવે ધ્યાન આપજો, તમે અહીંયા આગળ તમે આ કોષ પ્રક્રિયા ના દર્શાવો તો પણ તમને અહીંયા ખબર પડી જશે કે તમારે n કેટલું લેવાનું. તો અહીંયા Hd+1 છે, Cu2+1 સાંદ્રતા છે. તો મારે અહીંયા શું કરવું પડે? 2 વડે ગુણવી પડશે H+ સાંદ્રતા. એનો પાવર એનો ઘાતાંક 2 આનો ઘાતાંક 2 થઈ જાય એટલે n બરાબર કેટલા લેવાના? આપણે 2 લેવાના. હવે બધી કિંમત મૂકી દઈએ. ઈ સેલ કેટલો છે? 0.52 વોટ છે. ઇનોડ સેલ કેટલો મળ્યો આપણને અહીંયા? 0.34 વોટ માઇનસ 0.059 અપોન 2 n બરાબર 2 અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે log H+ નો સ્ક્વેર. હવે H+ ની વેલ્યુ x લીધેલી છે, આપણે pH શોધવો છે બરાબર છે, માટે આપણે H+ જ રહેવા દઈશું, x લખીએ નહીં. તો log H+ નો સ્ક્વેર અપોન Cu2+ ની સાંદ્રતા કેટલી છે? 0.02 એટલે લખાઈશું 2 × 10⁻² લખાય. 0.34 ને આ બાજુ લઈ લઈએ તો બંનેનો તફાવત કેટલો થશે? 0.18. અહીંયા જે 0.0295 મળ્યું એને નીચે મૂકી દીધું, માઇનસ ને એવા નિવાર રહેવા દીધા આપણે. તો હવે આ મને અંદર ગુણી નાખે લખાશે તો -2 log H+ આયનની સાંદ્રતા માઇનસ પ્લસ બરાબર છે. અહીંયા log x × y છે, log x પ્લસ log y એટલે log 2 અને log 2 પ્લસ આ માઇનસ તો બહાર છે અને માઇનસ તો અહીંયા ગુણાકાર થઈને પ્લસ થઈ ગયો છે ઓલરેડી. પણ અહીંયા શું થશે? તો કે પ્લસ log 10⁻², -2 આપણે આગળ લખી તો આ રીતે લખાશે. હવે સિમ્પ્લિફાય કરવાનું છે. આનું સિમ્પ્લિફિકેશન 6.08 મળશે. હવે માઇનસ log H+ એટલે pH થાય એટલે અહીંયા 2 ટાઈમ્સ pH આવશે પ્લસ 0.3010 બરાબર પ્લસ ઇન્ટુ માઇનસ -2 × 1 log 10 1 થાય એટલે એનું મૂલ્ય -2 થશે. હવે આ બંનેને આપણે બીજી તરફ લઈ લઈએ તો લખાશે શું? 2pH બરાબર 6.08 માઇનસના +2 -0.3010 એનું સિમ્પ્લિફિકેશન કરશું તો 7.79 વોટ મળશે. અહીંયા 2 ને નીચે મૂકીને pH ને સબ્જેક્ટ કરતા કરો એટલે આપણને આ મૂલ્ય મળી જશે.